ચકલા કોઈથી બાદ ન બને. સોલાર કંપનીમાં માણસની જરૂર છે જેનો પગાર 61,400 રૂપિયા. સોલારની કંપની બતાવી દો ભાઈ, બરાબર. જોવો તમે, રાજકોટની અંદર છે, આપણા જ રાજકોટની અંદર. જો સોલાર કંપનીમાં તમારે કાંઈ કામ નથી કરવાનું. શું કરવાનું ખબર છે? આમાં પાણીનો ફુવારો આવે ચાલુ કરી દેવાનો, કેમ કે આમાં ધૂળ જામી જાય. હવે હું તમને મોબાઈલ નંબર આપી દઉં છું, આ છેલ્લો ચાન્સ છે. તમે ઘણા બાકી રહી ગયા છે કે ભાઈ અમારે કામે રહેવું, અમારે રહેવું. 61,000 પગાર છે, બરોબર. હું આવી રીતે હું કામ બેઠો છું, કાંઈ ભીનું છે, વરસાદ થોડોક આવ્યો છે, બરાબર. એટલે ભીનાશના કારણે હું આવી રીતે બેઠો, પણ મને માફ કરજો, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે તમને ખબર છે કે આપણે રાજકોટની અંદર ભટાભટી વરસાદ બોલે છે. અત્યારે સોલાર કંપનીમાં તમારે જેને કામે રહેવું હોય એનો 61,400 રૂપિયા પગાર. કાંઈ કામ નહીં કરવાનું. શું કરવાનું? તો કે આમાં આટા ફેરા મારવાના. શું કામ? મારી બાજુ રાખ કેમેરો, હલાવતા નહીં. તો આમાં તમારે છે ને, આમાં એવું થાય ઉનાળામાં શિયાળામાં ખાસ, ચોમાસામાં ઓછો વાંધો આવે. ચોમાસામાં તમારે આરામ જ હોય. ચોમાસામાં ટિફિન લેવા જવાના, હોટલે દુકાને જે માણસો કામ કરતા હોય ને. અને શિયાળામાં ઉનાળામાં પાણીના ફુવારા આવે. તમને બતાવી દઈએ, હમણાં હું બતાવીશ. સોલારની પ્લેટ ઉપર પાણીના ફુવારા હોય. કેમેરો હરકો પકડો ભાઈ, હલાવવામાં. તો એ ફુવારામાં તમારે પાણી ચાલુ કરવાનું અને સોલારની પ્લેટો જે છે ધોઈ નાખવાની, બરાબર. આ રીતે છે. હું નીચે ઉતરી જાઉં, બરાબર. તો પેલા બતાવી દો, કંપની બતાવી દો ભાઈ. ગેસકેટ કંપની છે, બરાબર. ગેસકેટ, બસ હવે બતાવો મારી બાજુ. આ ગેસકેટ નામની કંપની જે છે એમાં સોલારમાં માણસોની ખાસ જરૂર છે દોસ્તો, બરાબર. તો તમે બન્યા રહેજો વિડીયોની અંદર, તમને ખાસ કોન્ટેક્ટ મળી જશે. ઉભા રહેજો, હલતા નહીં, કેમેરો હલાવવામાં. એટલે માણસોને ખ્યાલ આવે કે ભાઈ આ બરોબર છે, રેડી છે. તો આમાં જેને પણ કામે રહેવું હોય, જે ગરીબ માણસો છે નોકરી કરે છે અને ઘરમાં એવું બને ભાઈ, આ તો સમય સંજોગ છે, પૂરું ન પડતું પૈસાનું. તો બને એવું કેવું કે ભાઈ ઘણા નોકરી કરતા હોય તો એનો 15-20 હજાર પગાર હોય. આ તમે ભણ્યા વગર ડિગ્રી કાંઈ નહીં, એવું જરૂરી કાંઈ નથી કે તમે એટલું ભણ્યા હોય, બરોબર. વગર ભણે 61,000 રૂપિયા, માથે 400 રૂપિયા પગાર કોણ દે? પણ એક ટાઈમ જમવાનું આપશે ને બીજો ટાઈમ તમારે. તો એ જમવાનો ખર્ચો ખાલી 3,000 રૂપિયા રહે. કેટલો? એક ટાઈમ જમવાનું 100 રૂપિયા થાળી છે. અને 3,000, 61,000માં 3,000 જાય તો તમને ભેડા કેટલા? 60માંથી 3,000 ઓછા, 2,000 ઓછા, બરાબર. હા, 60માં 2,000 ઓછા, 58,000 રૂપિયા પગાર મળ્યો તમને. વગર વેરંટી છે, વગર કાંઈ કરે, કાંઈ કરવાનું નહીં તમારે. સોલારનું તો હું તમને બતાવી દઉં. કંપની જુઓ, આખામાં સોલાર છે. 44 વીઘા જમીનમાં સોલાર જ છે. 44 વીઘામાં કેટલામાં? તમારે 44 વીઘા જમીનમાં સોલારનું ધ્યાન રાખવાનું છે, મોજ કરવાની છે, હરવા ફરવાનું છે, બધું કામ આવે. એવું નથી કે ખાલી તમારે કામ જ કરવાનું. હવે ઉનાળામાં હે ને માટી બહુ આવે અહીંથી. શું છે, રોડનો ખાટો રહ્યો એટલે ઉડતું હોય બહુ માટી. એટલે માટી ઉડીને આવે ને એટલે સોલારની પ્લેટ ઢકાઈ જાય. એટલે એમાં પાવર ઉત્પન્ન ન થાય, જે પાવર જોતો નહીં. એટલે તમારે આમાં ફુવારા મૂકેલા હોય પાણીના. લગભગ તો માણસોને બધી ખબર છે. તો એ ફુવારામાં તમારે પાણી ચાલુ કરી દેવાનું. અને 22 વીઘામાં જમીનમાં છે, પહેલાં કહી દઉં. બધી જગ્યાએ ફુવારા ચાલુ કરવા પડશે ઉનાળામાં. બાકી કાંઈ કામ ન હોય, આરામ. તમારે કાંઈ નહીં કરવાનું. અને ચોમાસામાં આરામ. અને આ જે માણસો છે એનું ટિફિન લેવા જવાનું હોટલે, કોઈ બિલ ચૂકવણી હાથે નાના મોટા એવા ઝીણા મોટા કામ કરે રાખવાના. અને મોજે દરિયા. ભાઈ આવો પગાર મળે કેતનભાઈ? કઈ ક્યાંય મળે? ઊંચા ઊંચું આ કામ છે. આનાથી મોટો પગાર લગભગ ક્યાંય મળે નહીં. તો એક ભાઈ એવું બોલ્યા હતા કે દેવભાઈ તમે કે ક્યાંક રહી જાઓ ને, તો એ ભાઈને કહેવાનું, મેં તમને કીધું ને કે મારે આવા 4-5 સોલારના કામ થાય ને ભેગા, તોય મારો પગાર ન પૂગે. એટલું મારી માતાજીની કૃપા છે. હા, એટલે મારે માતાજીની દયાથી લાખોમાં આવક છે. મારા ધંધા 2-3 છે ને, આ વાત તમે જાણો હો, કઈ બતાવવાનું નથી. વળી કોકને હું કહીશ તો કોક મોટી કરે, પણ તમે બધા સમજો જ છો. એટલે પણ ખાલી મારે તમને આ બતાવવાનું સોલારનું, બરોબર. તો વિડીયોને શેર કરી દેજો. અને કોન્ટેક્ટ નંબર મારી ઇન્સ્ટાગ્રામની લિંક ઉપર આપેલા છે, દેવાય ઓફિશિયલ. એમાં મને મેસેજ કરજો. લિંકું બિંકું ક્યાં ક્લિક કરતા નહીં, મારી આઈડીમાં ડાયરેક્ટ મને મેસેજ કરજો. અને હા, વહેલા કરી દેજો આજની તારીખમાં. પછી 5-6 દી પછી મને કરશો ને તો કોઈક માણસ મળી ગયું છે ને પછી મને ન કહેતા કે મારું તમે ન કર્યું. ખાસ 2-3 માણસોની જરૂર છે આની અંદર. ધન્યવાદ.